ભારતના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રિને અનુલક્ષીને સોમનાથ તીર્થના પવિત્ર ત્રિવેણી સંગમને જબ્બર સફાઈ કરવા સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર કાર્યરત થયું છે। અમદાવાદથી આવેલી સ્ટીમર બોટ 8 થી 10 દિવસ સુધી નદીમાંથી સફાઈ શરૂ કરી છે। આજે સવારથી શરૂ થયેલી સફાઈ દરમિયાન 4 ટન જળકુંભી વેલ, પ્લાસ્ટિક બોટલ્સ, ચૂંદડીઓ, નાળિયેર એકત્ર કરવામાં આવ્યા હતા। રાજ્યમાં આવેલું પવિત્ર સોમનાથ યાત્રાધામ 3 પવિત્ર નદીઓ કપિલા, હિરણ અને સરસ્વતી સંગમ પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે। સોમનાથ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે તારીખ 24 થી 26 ફેબ્રુઆરી અલૌકિક સોમનાથ મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે 3 દિવસ અહીં આરતી યોજાશે, જેમાં 108 દીવડા પ્રજ્વલિત કરવામાં આવશે। ત્રિવેણી નદીને સાફ સવારથી શરૂ થયેલી સફાઈ દરમિયાન 4 ટન જળકુંભી વેલ, પ્લાસ્ટિક બોટલ, ચૂંદડીઓ, નાળિયેર એકત્ર કરવામાં આવ્યા છે। પ્રભાસ ક્ષેત્ર 3 નદીનો સંગમ હિરણ, સરસ્વતી અને કપિલા, પાંચ ક્ષેત્ર કેલો ગયા, ગંગા, કુરુક્ષેત્ર, પ્રભાસ અને પુષ્કર। પ્રભાસ ક્ષેત્ર જે ભગવાન કૃષ્ણ ભગવાનનો અંતિમ દેહનો ત્યાગ કર્યો, આ ક્ષેત્રમાં આજે મહાઆરતી હોવાથી, શિવરાત્રિ નિમિત્તે 3 દિવસનો પ્રોગ્રામ હોવાથી ત્યાં નદીનું પૂર્ણ રીતે સમારકામ, સફાઈ કામ ચાલી રહ્યું છે। હલો, મારું નામ પરીખ જયેશ છે। હું સર્વિસ એન્જિનિયર છું। અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ ત્રિવેણી સંગમમાં જે અત્યારે મશીન ઉતારી રહ્યું છે, તે અત્યારે આપણે તેનું ઘાસનો નિકાલ આપણે કરવા માટે આ મશીનનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ। જે હાલ પૂરતું ઓછામાં ઓછું એક અડધો કલાકથી 45 મિનિટમાં જે વનસ્પતિ નીલ ટાઈપની જે અંદર ઉગેલું છે એ અત્યારે આપણે નિકાલ કરી રહ્યા છે। એટલે એક ફેરો આપણો સમજો અડધો કલાક 45 મિનિટનો થાય છે એને નિકાલ કરવામાં, અને એ ટાઈમે આપણે 2.5 થી 3 ટન જેવો માલ એક બોટમાં આપણે નીકાળી શકીએ છીએ। આ આપણે અમદાવાદ કોર્પોરેશનમાંથી ફાળવેલું છે અત્યારે આ મશીન, અને અત્યારે હાલ એક હાર્વેસ્ટર જે આપણે અત્યારે એનું કામ ચાલુ રહ્યું, જોઈ લો તમે।